સમાચાર રાજકોટથી નાગેશ્વરમાં સમિત શિખર અપાર્ટમેન્ટમાં પતિએ પત્નીને ગોળી મારી હોય તેવી ઘટના સામે આવી રહી છે। પતિએ પત્નીને ગોળી મારી હતી, જેમાં પતિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। તો આ ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરના નાગેશ્વરમાં આવેલી સોસાયટીમાંથી સામે આવી રહી છે કે જ્યાં સમિત શિખર અપાર્ટમેન્ટમાં પતિએ પોતાની પત્નીને ગોળી મારી હતી। પતિએ પત્નીને ગોળી મારતા પોતે પણ આપઘાત કરી લીધો હતો। પતિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે। આસપાસમાં રહેતા રહીશોમાં પણ ફફડાટ ફેલાયો છે। આ પિસ્તોલ ક્યાંથી આવી, શું પિસ્તોલ રાખવાનું લાયસન્સ હતું કે કેમ, તે તમામ મુદ્દાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો નાગેશ્વરમાં સમિત શિખર અપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી રહી છે। પતિએ પોતાની જ પત્નીને ગોળી મારી દીધી હતી। પતિએ પત્નીને ગોળી માર્યા બાદ પોતે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો છે। પતિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પત્નીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। તો ફાયરિંગનો અવાજ સંભળાતા જ આસપાસમાંથી લોકો પણ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી, જેમાંથી ઘરમાંથી પતિ મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે પત્ની જીવિત હોવાથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। તો ઘર કંકાસમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ છે। તો નાગેશ્વરમાં સમિત શિખર અપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે કે જ્યાં પતિએ પોતાની પત્નીને ગોળી મારી દેતા ચકચાર મચી છે। તો પતિએ પત્નીને ગોળી માર્યા બાદ પસ્તાવો થતા પોતે પણ આપઘાત કરી લીધો હતો। પતિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે પત્નીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। રાજકોટની આ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। એક બાદ એક પિસ્તોલના કેસ સામે આવતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। આ પિસ્તોલ લોકો ક્યાંથી લાવી રહ્યા છે? શું પિસ્તોલ રાખવાનું લાયસન્સ પતિ પાસે હતું કે કેમ, તે મુદ્દે પણ તપાસ થવી ખૂબ જરૂરી છે। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા મોહિત જોડાયા છે લાઈવ વધુ અપડેટ સાથે। મોહિત, જણાવશો કે આ ઘટના સામે આવી રહી છે, ઘર કંકાસમાં જ પત્નીને ગોળી મારી હતી અને પોતે પણ આપઘાત કરી લીધો છે। બંદૂક રાખવાનું લાયસન્સ હતું કે કેમ? આ સમગ્ર મામલે પોલીસ છે તે અત્યારે તપાસ છે તે કરી રહી છે। આખા બનાવની વાત કરવામાં આવે તો નાગેશ્વરનો જે સમિત શિખર એપાર્ટમેન્ટ જે નાગેશ્વર વિસ્તારમાં આવેલું છે, અને ત્યાં આજે સવારના સમયે જે એક પતિ છે તેમને પોતાની પત્નીને ગોળી મારી અને પોતે પણ જે એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડ છે ત્યાં જ જે આત્મહત્યા છે તે કરી લીધી છે। હાલમાં પત્ની છે તેમને ગંભીર હાલતમાં સારવારથી જે ખસેડવામાં આવી છે। બીજી તરફ જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીં જે કારતૂસ છે તે પણ પડેલા છે। જે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી છે તે સામે આવી છે, તેમાં જે લાલજી પઢિયાર નામનો આ વ્યક્તિ છે અને બંને તેની પતિ પત્ની વચ્ચે ઝઘડો છે તે ચાલી રહ્યો હતો, અને જે પતિ છે તે સામેના એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને પત્ની તેના મિત્રને ત્યાં આ જે સમિત શિખર નામનું એપાર્ટમેન્ટ છે ત્યાં રહેતી હતી, અને તે દરમિયાન આજે વહેલી સવારે આ જે વ્યક્તિ છે તે અહીં પહોંચ્યો હતો અને તેમના દ્વારા આ ઘટનાને અંજામ છે તે આપવામાં આવ્યો છે। હાલમાં પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, અને જે માહિતી છે તે એકત્ર કરવામાં આવી રહી છે। જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, અને આ પોલીસ છે તેમના દ્વારા જે વિગતે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે જે વ્યક્તિના ઘરે આ જે મહિલા છે તે રહેતી હતી, ત્યાં જે તેને પણ પરિવારજનોમાં એક રોષ છે તે જોવા મળ્યો હતો અને તેને માર પણ મારવામાં આવ્યો હતો। હાલમાં પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, અને પરિવારજનોમાં જે એક પ્રકારનો આક્રોશ છે તે અત્યારે સ્પષ્ટપણે અહીં જે જોવા મળી રહ્યો છે। જે પરિવારજનો છે તે પણ અહીં પહોંચ્યા છે। આપણે પરિવારજનો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, શું ઘટના બની, શું માહિતી છે? કોઈ નથી આવું, એને આખા ગામની ચડાવણી અને એનો ઓલો પ્રેમિકા વિસલો છે ને ઈ ચડાવતો તો પ્રેમિકાનો વિસલો, અને એક આવડિયા પૂછાડી અને કોની સોનુડી
ઈ ચડાયાને ચડાવતા હતા, આને જવા જ નહોતા દેતા. બેન કેટલા એટલે પછી શું કરે મારો ભાઈ બેન કંટાળી કેટલા દિવસથી બે અલગ રહેતા હતા, શું કહેશો? બેને દોઢ મહિના થયા તો બે નોખા જ રહે છે. એને મારો ભાઈ હાથ પગ જોડીને મનાવા જાતો, ભાઈ તું આવી જા, તે જે કર્યું હું તને તોય એક્સેપ્ટ કરવા તૈયાર છું, પણ એ નો માની. માંગતો તો મારો છોકરો શું બેન શું કહેશો? એ આવવા નહોતી માંગતી, મારો છોકરો તો હાથ પગ જોડીને તેડી આવતો હતો. મારે આવું જ નથી કે તારું ઘર જ નથી માંડવું કે એ અહીંયા ઉપર રહે છે ને, એ જ રાંડ બધું કરવા વાળી છે. 10 તોલા હોનું ને 4. તો રાજકોટમાંથી આ ચોંકાવનારો બનાવ સામે આવી રહ્યો છે. નાગેશ્વરમાં સમિટ શિખર અપાર્ટમેન્ટની આ ઘટના છે કે જ્યાં ઘર કંકાસમાં એક વ્યક્તિનો જીવ ગયો છે. પતિએ પત્નીને ગોળી મારી હતી. પતિએ પત્નીને ગોળી માર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો.